વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે। કોયલી વિસ્તારના રિક્ષા ચાલકને બાજવા ખાતે અસામાજિક તત્વો દ્વારા ઢોર માર માર્યો હોવાની આ ઘટના સામે આવી છે। પોતાના મિત્રો સાથે રિક્ષામાં બાજવા ગયા હતા અને આ દરમિયાન તેઓ એક પાનની દુકાને ઊભા હતા અને ત્યારે જ કેટલાક અસામાજિક તત્વો ત્યાં પહોંચી ગયા અને ઢોર માર મારવામાં આવ્યો। તેઓને ઈજા પહોંચી છે। સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગોત્રી હોસ્પિટલમાં આ ઈજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે, જેમાંથી પીડિતનું કહેવું છે કે જેઓએ તેમને માર માર્યો છે તે અસામાજિક તત્વો દારૂનો ધંધો કરે છે અને તેમને એવો ડર લાગ્યો કે અમે જે પાનના ગલ્લા પર ઊભા હતા તેઓ દ્વારા તેમના દારૂના ધંધાની બાતમી પોલીસને આપી દઈશું, એટલા માટે તેઓ બુટલેગર હોય તેમના દ્વારા આ 3 મિત્રોને ઢોર માર મારવામાં આવ્યો। આવા આક્ષેપો પીડિત દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ કરાઈ રહી છે। ગોત્રી હોસ્પિટલમાં શું નામ છે તમારું? શૈલેષ। શું થયું હતું? આખી ઘટના શું હતી? અમે સાહેબ રિક્ષા લઈને આવતા હતા, 3 ભાઈબંધ એમાં પડેકી લેવા રિક્ષા ધીરી પાડી। અચાનક રિક્ષા ધીરી પાડી તે પેલા ભાઈબંધ ઉતરીને જેમ વચ્ચે રિક્ષામાં બેઠો હતો, અહીં બેને મારવાનું તે ચાલુ કર્યું। ડાયરેક્ટ એ લોકો જૂની રહી હતી પહેલાંની બાટની, એમણે મને કે બાટની હાલતા હશે એવું પોલીસવાળાને એવું, એટલે રીહની મેં 2 જણને મારવાનું ચાલુ કર્યું। હું રિક્ષામાં બેસી રહ્યો હતો। કોણ આ માર્યું એ તમે ઓળખો છો? એ બધાને ઓળખું ખરા છે, 6-7 જણ છે યાર, બધા એમના ફેમિલી જ છે જોડે। અચ્છા, કોણ છે આ લોકો? શું ધંધો શું કરે છે? ઇંગ્લિશનો ધંધો કરે છે અને પાછા ધમકી આલે છે, તમારે જે થાય તે કરી લેજો, હું ફૂલ ભરણ આલું છે કે મારું કશું કોઈ તોડી નહીં લે કે। અચ્છા, કયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લાગે? એ જવાનગર લાગે। અચ્છા, તો તમને અચાનક જ મારવાનું ચાલુ કર્યું? હા, હું એમને છોડાવવા ગયો તો પાછળ આવીને મને એમને છોડાયા મેં 2 જણને, તો પાછળ આવીને મને ફટકો મારી દીધો। તમને શું માર્યું છે? મને 2 પાઇપ મારી જો પાછળ પગને મેં અને હાથમાં ધાર્યું મારી દીધું અને નીચે પાડીને મને ઉપર ચડી બેઠા 3 જણા। અચ્છા, તો તમારા જોડે પેલા બીજા 2 હતા એ ક્યાં? એ 2 ને માર પડ્યો ને સાહેબ, એ નાહી ગયા। એમને પણ વધારે વાગ્યું છે? એમને વધારે વાગ્યું છે। એ પાદરા દવાખાનામાં છે પ્રાઇવેટની મેં। અચ્છા, તો તમે એ રોડ પર શું કરતા હતા? કેટલા વાગ્યાનો સમય હશે આ? 4 વાગ્યા જેવા અમે બાજવા જતા, બાજવાથી પાછા આવતા હતા અમે, ત્યારે ધીરી રિક્ષા પાડી એની મેં એક પડીકી લઈ લીધી। હું સારું તો પેલો જેને 2 દાડા પહેલાં ટચલ બચલ થાય છે એની મેં એ લોકો થઈ ગયા, તો પેલો ડાયરેક્ટ જ આવીને મારવાનું ચાલુ કરી દીધું એને। મારવાનું ચાલુ કરી દીધું એટલે મેં રિક્ષામાંથી ઉતરીને મેં હું કહું મારો છે, ખાલી એકલું કીધું મેં એકલા મેં, મને ખાલી પહેલાં આવીને પેલું પાઇપ જ મારી દીધી પગની મેં, જે પગ ભોંગી છે એને પગની મેં પાઇપ મારી। આગળ બનાવ બન્યો હતો આ બાજુ આપણે જે રાજસ્થાનની હોટલ છે ને એની આગળ થોડું જે એ લોકો રહેતા હોય। પોલીસ ફરિયાદ કરી તમે? નહીં કરી, મેં હજુ લખાવી જ છે અમને। અચ્છા, એટલે પોલીસ ફરિયાદ કરી છે? હા। અચ્છા, તો શું માંગ કરી રહ્યા છો પોલીસ તરફથી તમે? મેં તો એને મારો ધંધો બધો બંધ થઈ જવો જોઈએ, મારે કશું નહીં, આવા દારૂનો ધંધો જ ના ચાલવો જોઈએ ને। એ દારૂની ધમકી આલે છે મને, ખુલ્લે આમ ધંધો કરે, પોલીસવાળા કશું કહેવા નહીં જતા, ભરણ આલું એવું કે મને। અને ઊંધો કેસ મારી તમારે નામસી મેળવી મારી છોકરીને તમે બાવ કરતા એવું કેસ કે। હવે પોલીસ ફરિયાદ તો તમે કરી છે, આગળ વહેલી તકે નિર્ણય આવે તો શું આગળની તમારી રણનીતિ રહેશે? શું કરશો આગળ? એ તો હું આમ ફરી વાર કેસ ને સાહેબ। શું નામ તમારું? શૈલેષ। અમે દવાખાના આવ્યા છે ગોત્રી। અચ્છા, શું થયું હતું? એ લોકો 3 જણા કાલે ગયેલા, તો પેલા લોકોને બચાવવા ગયા તો એમને માર્યા, એટલે એમને વાગેલું છે તો જ માર્યું છે। તમને કેવી રીતના ખબર પડી કે અમને મારામારી થઈ ગઈ? એ તો અમારા બાજુમાં રહે છે, એમને કેવડાયું તો અમે બધા અમારા ઘર ભણી રહે છે, બધા ગયા તૈયાર, તો પછી એમને દવાખાને હાજર લઈ ગયા। બસ એટલું જ જાણું છું। એ લોકો સામેવાળા શું છે, બુટલેગરો છે? દારૂ વેચે છે ને એવું કહે છે કે મારી છોકરીનું નામ લીધું છે, એ રીતના ખોટી નામોથી મેં કહે છે। તમે કેસ બેસ કરશો કે ગમે તે તમે કરશો તો તમારા ઘરવાળાને ગમે તે અમે કરીશું આગળ કેસ, તમારી પર જ કરીશું કે મારી છોકરીનું નામ બદલામણ કર્યું છે એવું કહેશે, એવું કહે છે। એટલે કે તમે કેસ બેસ કરશો ને એવું કહે છે કે અમારે તો જહાના કર અમે પૈસા ભરીએ છીએ એટલે અમારું પોલીસનું અમારું જ ચાલશે, તમારું કશું નહીં ચાલે, એવું જે લોકો કહેવા માંગે છે। તમે પોલીસ ફરિયાદ કરી છે? હવે અહીંયા લખાયું છે, હજુ કંઈ કીધું નહીં હજુ આગળ। બસ હોસ્પિટલમાંથી પોલીસ ફરિયાદ કરી છે? હા। અચ્છા, શું માંગ કરી રહ્યા છો તમે? હજુ તો ખાલી કીધું છે, હજુ તો દવા કર્યા પછી પોલીસ તરફથી શું કેવી આશા રાખી રહ્યા છો કે એ લોકોને સજા આપે, કે ખાલી ખોટનું વાગેલું છે, અમારા 4 છોકરા છે ને એમને વાગેલામાં જ મારેલું છે, તો અમને કોણ ખવડાવશે પીરવશે? રિક્ષા ચલાવે છે, જ્યાંનું વાગ્યું છે ત્યાંનું, બરાબર? એટલે એમના સિવાય અમારા ઘરમાં કોઈ બીજું છે નહીં, મારા 4 છોકરા છે એનું છે, એ અમારા ઘરમાં પૂરું કોણ કરશે? ખોટી રીતે એમને મારેલું છે કે કામ કે એમને બચાવવા જતા હતા ને એમને માર્યું છે, કામ કે એમનું નામ જ નહીં વચ્ચે।
આ એકવાર મારી ફરીવાર હા બીજી વારે પણ તય જ મારેલું છે. તમને એવી બીક લાગી કે આ વખતે એમને મારી છે તો ફરીવાર બી આવું કરી શકે એવા? કરે જ ને, તો એકલા જાય તો પછી મારી જ લે ને એ લોકો. ખોટી રીતે નામે સીમે કહે છે કે મારી છોકરીનું નામ લે છે, એવી રીતના એમનું જ નામ લે છે અને એવું જ કહે છે કે મારા છોકરા મારા ઘરનું જ એ લોકો જ આવું કરાવે છે એવું કે. અને છે બીજા બધા અને એ લોકોને ઝઘડો થયેલો ને એમને અમને મારી લીધું વચ્ચે બચાવવા ગયેમાં.